યશ સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર જો સૌપ્રથમ નજર કરવામાં આવે તો જીવલેણ દિવેલ વિશે આ સમાચારો છે કે જેમાં રોજિંદા વપરાશમાં લેવાતી ખાવા પીવાની ખાદ્ય ચીજો તો ઠીક, પરંતુ બેફામ નફો કમાવા માટે મોતનો વેપાર કરવામાં આવે છે। હલકી ગુણવત્તાવાળા દિવેલથી મોયેલા ઘઉં ખાધા અને ત્યારબાદ ઘણા પરિવારોને લકવાની અસર જોવા મળી છે। મંસૂરી પરિવારના સભ્યોને પણ હવે દિવેલથી લકવા જેવી અસર પહોંચી છે। જે પ્રકારે ઘટના મનહરભાઈ પટેલ, મનહરભાઈ સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સૌપ્રથમ જાણવા માંગીશું કે જે આ અખાદ્ય દિવેલનું જે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે કઈ કંપનીનું આ દિવેલ હતું અને આ દિવેલમાં એવા તો કયા તત્વો હતા જેના કારણે લકવાની અસર થઈ રહી છે લોકોને? હવે આ દિવેલ એક કનક કંપનીનું છે જી, એવું જાણવા મળ્યું છે કે કનક કંપનીનું દિવેલ છે। એકચ્યુઅલી જેના ત્યાંથી આ દિવેલની વસ્તુ ખાવાથી તકલીફ થઈ છે એના ત્યાંથી પ્રૂફ મળ્યું નથી, પણ એમની જે જાણ હતી કે ભાઈ અમે ખોડિયાર પાર્લરમાંથી ખરીદ કરેલ છે અને એક બીજી શિવ શાંતિનાથ ટ્રેડિંગમાંથી ખરીદી કરેલી છે એવું એમણે જણાવ્યું। તેમના તપાસ કરતો કનક ટ્રેડિંગ કંપનીનો આ માલ છે અને એનાથી જે દિવેલ હતું એ દિવેલથી મોયેલા ઘઉં છે એમાં થોડીક વાસ પણ આવે છે અને એના કારણે એમને આ તકલીફ થઈ એવું લાગે છે। જી જરૂરથી મનહરભાઈ, જે પ્રકારે જે દુકાનમાંથી આ દિવેલ ખરીદવામાં આવ્યું હતું તે દુકાનના માલિક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે આ તો ખૂબ જ જોખમી દિવેલ સાબિત થયું છે, લકવાની અસર બે પરિવારોને થઈ છે। એકચ્યુઅલી આનો જે અમે દિવેલ જે ખરીદ ત્યાં સ્થળ ઉપર જોયું એના ઉપર નોટ એડિબલ લખેલું છે, છતાં અમે એને એ માલને સીઝ કરી દીધો છે। 124 બોટલ જે હતી એની 60 બોટલ 1 કિલોની હતી અને 58 બોટલ સમથિંગ 500 ગ્રામની હતી અને અત્યારે હાલ પૂરતી સીઝ કરી દીધી છે અને FSL નો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે એનો નિર્ણય લેવામાં આવશે। જરૂરથી મનહરભાઈ, જે પ્રકારે દિવેલની બોટલ પર લખેલું હતું કે નોન એડિબલ દિવેલ છે, તેમ છતાં પણ આ દિવેલનું વેચાણ કરવામાં આવ્યું, તો તે વેપારી સામે અને આ કંપની સામે આગળ જતા કયા પ્રકારની કાર્યવાહી કરી શકાય? હવે એ નિર્ણય અમારી ઉપલી કચેરી કરશે। અમે એના રિપોર્ટ આવશે, રિપોર્ટની જાણ અમે ઉપલી કચેરીને કરીશું કે સાહેબ આવા રિપોર્ટ આવ્યા છે, હવે એની ઉપર હવે શું એક્શન લેવા, એની જયારે FIR ફાડવી, એની ઉપર ડાયરેક્ટ ફરિયાદ ક્રિમિનલ કેસ દાખલ કરવો કે શું કરવું એ લોકો અમને જણાવશે, એના આધારે અમે એની ઉપર એક્શન લઈ શકીશું। ત્યારે મનહરભાઈ, હું તમને એમ પૂછવા માંગીશ કે જે પ્રકારે આ બે પરિવારોને લકવાની અસર જોવા મળી રહી છે, કેટલું ગંભીર છે આ બાબત? કારણ કે શું તેમને સમય જતા તેઓ ફરીથી પહેલાની જેમ ચાલી શકશે? કયા પ્રકારે તેમના ઇલાજથી તેઓ ફરીથી પહેલાની જેમ થઈ શકે છે? હવે એ મેડિકલ સાયન્સનો વિષય છે, એમાં હું ના કહી શકું, પણ ટૂંકમાં એટલું ચોક્કસ છે કે એમનું કહેવું છે કે અમે આ ઘઉં જે ખાધા એના કારણે તકલીફ થઈ છે। એ ઘઉંના પણ અમે નમૂના લઈ લીધા છે અને ઘઉંનો પણ રિપોર્ટ આવશે તો પણ ખબર પડશે કે ઘઉંમાં પણ કોઈ બીજું જંતુનાશક તત્વ તો નથી કે એવું કંઈ છે નહીં, અથવા દિવેલથી કોઈ કોન્ટ્રાસ્ટ થયો છે એ એના ઉપરથી તરત જ ખ્યાલ આવી જશે અને આપણે પછી એના ઉપર એક્શન લઈ શકીશું। જી જરૂરથી મનહરભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ। તો જે પ્રકારે અખાદ્ય દિવેલના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે, 124 જેટલી બોટલો કનક કંપનીના દિવેલની જપ્ત કરવામાં આવી છે, કારણ કે આ દિવેલથી મોયેલા ઘઉં ખાધા બાદ બે પરિવારોને લકવાની અસર જોવા મળી છે। તો અમારી સાથે જોડાઈ ગયા છે નિખિલ દેસાઈ કે જેઓ નગરપાલિકાના પ્રમુખ છે। નિખિલભાઈ, સૌપ્રથમ સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। જે પ્રકારે આ અખાદ્ય દિવેલનો જથ્થો સામે આવ્યો છે તેની સામે તમારી કયા પ્રકારની કાર્યવાહી રહેશે? એટલે અમને નગરપાલિકાને જણાવવામાં આવ્યું નતું તો પણ અમે જથ્થો સીઝ કર્યો છે અને એમને આપણે રિપોર્ટ માટે મોકલ્યો છે। જે પોઝિટિવ હોય અને નેગેટિવ હોય, જો નેગેટિવ હશે તો નાશ કરી દઈશું અને હવે બધા સતર્ક થઈશું કે આગળ આવું વસ્તુ થાય નહીં એમ। જરૂરથી, પણ જો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો આ જે કનક નામની કંપની છે તેની સામે કયા પ્રકારની તમે કાર્યવાહી કરશો અને આગામી સમયમાં આ પ્રકારનું દિવેલ ફરી એકવાર માર્કેટમાં ન આવે, બજારમાં ન આવે તે માટે તમારા તરફથી, નગરપાલિકા તરફથી કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? એટલે અત્યારે બીજી દુકાનોનો બી સેમ્પલ લેવાનું ચાલુ કરીએ છીએ, પણ આ જે બનાવ બને એમાં અમને જાણ કરવામાં આવી નથી જે વ્યક્તિઓને તકલીફ થઈ છે એ લોકોએ। જરૂરથી નિખિલભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ।